જૂનાગઢ વંથલીમાં વાડી વિસ્તારમાં દીપડાનો હુમલો, જ્યાં ખેતરમાં કામ કરતા યુવક પર દીપડાએ હુમલો કર્યો છે. તો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવે છે, જ્યાં યુવકને છાતીના ખાંભા પર અને મોઢાના ભાગે ઈજા થઈ છે. તો જૂનાગઢના વંથલીમાં વાડી વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો છે, કે જ્યાં વંથલીના જે વાડી વિસ્તાર છે તેની આ ઘટના, જ્યાં ખેતરમાં કામ કરતા યુવક પર દીપડાએ હુમલો કર્યો છે, જ્યાં વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હું હાથરપુરની ધારે રહું છું, બરોબર. ત્યાંથી રગતિયા પીરે ત્યાં પાણી વારવા મારો મોટા પપ્પાનો છોકરો ત્યાં ગયો હતો પાણી વારવા, બરોબર. ત્યાં પાણી વારવા ગયો હતો તમને કહું. પછી ત્યાં પાણી વારતો હતો, પછી દીપડા એની ઉપર હુમલો કર્યો. એટલે આ દાઢીમાં અહીંયા નીચે નખર બેડ્યા, પછી માન કરીને છૂટ્યો. પછી ત્યાંથી બીજા ભાઈ હતા ને, એ લઈને વંથલી દવાખાને લઈને આવ્યા. તો આને વંથલીથી અહીંયા 108માં લઈને જૂનાગઢ સરકારી દવાખાને લઈને આવ્યો છે. હું હાથરપુરની ધારે રહું છું, બરોબર. ત્યાંથી રગતિયા પીરે ત્યાં પાણી વારવા મારો મોટા પપ્પાનો છોકરો ત્યાં ગયો હતો પાણી વારવા, બરોબર. ત્યાં પાણી વારવા ગયો હતો તમને કહું. પછી ત્યાં પાણી વારતો હતો, પછી દીપડા એની ઉપર હુમલો કર્યો. એટલે આ દાઢીમાં અહીંયા નીચે નખર બેડ્યા, પછી માન કરીને છૂટ્યો. પછી ત્યાંથી બીજા ભાઈ હતા ને, એ લઈને વંથલી દવાખાને લઈને આવ્યા. તો આને વંથલીથી અહીંયા 108માં લઈને જૂનાગઢ સરકારી દવાખાને લઈને આવ્યો છે. હું હાથરપુરની ધારે રહું છું, બરોબર. ત્યાંથી રગતિયા પીરે ત્યાં પાણી વારવા મારો મોટા પપ્પાનો છોકરો ત્યાં ગયો હતો પાણી વારવા, બરોબર. ત્યાં પાણી